ચા ઉભરાતો રહી ગયો, હમણાં ઉભરાઈ જાત. અને કઈ વાંચવાનું નથી એલી તારે? હે અહીંયા પોતે ફોન જોવે, ઓલી સોફા ઉપર બેઠા બેઠા અહીંયા આરામ જોઈ પગ લાંબા કરીને. હોશિયારીમાં હતી, મારે ખાલી એક સેમમાં કેટી આવી હતી તો મને આમ ને એકમાં કેટી આવી એટલે છાનમુની બેસી ગઈ એટલે કઈ બોલશે નહીં અત્યારે. એટલે આવ્યું રિઝલ્ટ આવ્યું ને બહારથી આમ આવ્યું દાંત કાઢતા જાણે નો. ગુડ મોર્નિંગ. ઓ તો ભાઈ ચાલો જો ચા ઉભરાતો રહી ગયો, હમણાં ઉભરાઈ જાત. અને આ બાજુ ભાખરી બનાવવાનું, શું બનાવવાનું? હવે ભાખરી થઈ જાય નાસ્તો કરી લઈ તો ભાઈ. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આ બાજુ જો 7:30 વાગી ગયા છે સવારના. અને ઓલી વરી આજે જાગીને હેઠી આવી ગઈ છે. અરે વાંચવાનું નથી એલી તારે? હે નથી વાંચવાનું? કાં એને નિરાય છે 2-3 દી તો પરીક્ષા નથી, કાંઈ શનિવાર કાલ રવિવારનું છે, કોલેજી છે, કાંઈ લઈ નહોતું આવી જાય નથી, કાંઈ લઈ નથી. હે મંગળવારે ઠેક તો સોમવારે નથી, જોઈ ફરખાઈ છે. હવે ઘરે આરામથી ફોન જોઈ રાખશે. તો ભાઈ ચાલો હમણાં નાસ્તો થઈ જાય એટલે નાસ્તો કરી લઈએ ને ભાઈ ઓફિસે. તો ભાઈ રાતના 6:45 વાગી ગયા છે એના બાજુ ઓફિસેથી અત્યારે ફાઇનલી ઘરે આવી ગયો છો. અને અહીંયા જો બે માં દીકરી અહીંયા પોતે ફોન જોવે, ઓલી સોફા ઉપર બેઠા બેઠા અહીંયા આરામ જોઈ પગ લાંબા કરીને ફોન જોવે છે. આમ એને પરીક્ષા નથી, વાંચે અત્યારથી વાંચે ત્યારે મને ખબર કેટી આવે. હોશિયારીમાં હતી, મારે ખાલી એક સેમમાં કેટી આવી હતી તો મને આમ ને કેટી આવે. અને હવે અત્યારે હમણાં કાંઈક પહેલા સેમેસ્ટરનું રિઝલ્ટ આવ્યું ને એમાં પોતાને એકમાં કેટી આવી એટલે છાનમુની બેસી ગઈ એટલે કંઈ બોલશે નહીં અત્યારે. બાકી તો મારું રિઝલ્ટ આવે ત્યારે આમ ઉપડી આવી હતી સારી. હા હવે બોલ ને, હવે નહીં બોલ. પોતાને કહેતી તો આમ દાંત કાઢશે. એમાં કાલે આવ્યું રિઝલ્ટ આવ્યું ને બહારથી આમ આવ્યું દાંત કાઢતા જાણે આમ નો ઓલી નંબર લઈને આવ્યું એની જેમ. મેં કીધું હું એ છે તો કે રિઝલ્ટ આવ્યું ભાઈ કે કેટી આવી એકમાં. એને કયો વાંચવા બે, વાંચે તો ન આવે કેટી. મારે આવે છે ઓય વાંચવા બે. આરામથી આખો દી ફોન લઈને જ બેઠી હોય. લાવ ફોન નથી દેવો. જોયું હે ને? એનાથી મોટો ભાઈ હું તો એમ કાંઈ વેલ્યુ નથી. આમ કાંઈક માણા શું કે કહું તો માની જાય એટલે કાંઈ નહીં. તો ભાઈ ચાલો એ તો બેઠા આરામથી. અને હું બાલાજી મંદિરે જઈએ શનિવારે તો બાલાજી મંદિરે બાલાજી દાદાનું દર્શન કરીને આવું પાછું. તો ભાઈ ચાલો અત્યારે બાલાજી મંદિરે જતો હતો. હવે ટૂંકમાં રીલ શૂટ કરીને અત્યારે મમ્મી ગયા દુકાને. તો ભાઈ હવે ઘડીક વાર મેચ સારો એવો જામ્યો છે, કારણ કે ટાર્ગેટ એવડો છે અને લાગે એ ચેસ કરે એવું. ટૂંકમાં હાવ બહાર નથી નીકળો, મોટો ટાર્ગેટ હતો. ભાઈ મેચ જોઈ નાખી ઘડી બાલાજી મંદિર. હવે ભાઈ સાંજે ભાઈબંધને આવશે તો સાંજે જમીને હવે જઈશ. હા તો જો અહીંયા ત્યાં ક્યારું નહીં ફોન લઈને બેઠી, હજી એમને ફોન લઈને જ આખો દી ફોન પછી કે કેટી આવે જ ને કેટી. આમાં હવે હું સંભળાવી રાખીશ 5-6 દી લગી ભલે આવી કેટી. મને બહુ સંભળાવ્યું છે. ફાઇનલી ફોન મૂકીને અત્યારે હવે રસોઈ કરવા માંડી છે. અત્યારે જો ભીંડાનું શાક કરવાનું ને આયરે ભાખરી કરી નાખજે. ઓય ભાખરી કા કેમ ભાઈ? ના કોને પાડસ તું? ઓય આમ જો ના કોને પાડસ? હા ભાઈ હવે ચાલો ભીંડાનું શાક અને રોટલી છે. હવે રસોઈ થઈ જાય એટલે પછી જમી લઈ પહેલાં અને પછી જવાનું છે બાલાજી મંદિરે. હવે શનિવાર છે તો જઈ આવી. અને કાલે તો પાછું સવારમાં મત દેવા જવાનું. તારે જવાનું હોય મત દેવા? કાં બધાને જવાનું હોય? આમ તો ન જવાનું થાય કાં બેટા? 18 વર્ષ નથી ને હજી વાર છે તારે. હજી આવતા વર્ષે દેવાનું. હિન્દી આવું છે મારે ભેગી, તને કહીશ કઈ રીતે હોય ને. ઓકે તો ભાઈ ચાલો હવે અત્યારે તો પછી વાર છે ત્યાં લગી મેચ ચાલુ મેચ જોઈ. ભાઈ ચાલો રાતનો ટાઈમ થઈ ગયો છે. અને આ બાજુ જો અહીંયા મીંદડી આવી ગઈ છે પાછી. તો ભાઈ ઓલી હવે દૂધ દઈ તો પીવા દેને કહું કયું નું તને કેમ તું વીખી થા તો ખાવાનું જોઈ તારે? હે જોઈ કે ન જોઈ ખાવા? એને ન જોઈ સમજાય એમ સમજી તૈયાર રાખવાનું. તો ભાઈ ચાલો હવે મીંદડીને દૂધ દઈ આવું. જોવું મારા હાથે પીવે છે કે નથી. હે એનું નક્કી ન હોય, પીવું હોય પીવે, બાકી ભાગે આવી રહીજો. રાહત જોવે હે બિચારી. કઈ લે પીજા. અરે સાઈડમાં લઉં છું ભાઈ, લઈ લે. અહીંયા જો અત્યારે માર્કેટમાંથી તરબૂચ લઈ હોય યાર ડાયરેક્ટ છે ને એમાં મૂકી દેવાય. મમ્મી ઠંડુ થઈ જાય સાંજે ખાવા જાય સુધારીને. ક્યાંય ના લઈ આવ્યા એટલે કહું. ઓહ હવે ચાલો અત્યારે તે ભલે અહીંયા પડ્યું. અને આ તો બપોરનું શાક પડ્યું હોય તો હમણાં ભીંડાનું શાક થઈ જાય, રોટલી થઈ જાય એટલે કાંઈ જમી લે. અને જમીને પછી બાલાજી મંદિરે દર્શન કરી આવું. આજે નથી ગયો તો શ્રીફળ વધેરી આવી. દર શનિવાર જવું. આજે પછી
ત્રણ પછી મોડું થઈ ગયું મેં કીધું હવે સાંજે જઈ આવીશ. ચાલો રાતના 9:30 વાગી ગયા છે ને મારે તો જમાઈ ગયું છે. અહીંયા જો આ બે જમવા બેઠા ઓને જો જમાઈ ગયું છે ને તો હવે ગાંઠિયા લીધા, ગાંઠિયા ખાવે કા હોય. મારે કાંઈ વધ્યું નથી હો, પાતળો જ છું આના કરતા. આ જો ને આમ કેમેરામાં નથી હમાતી આખી બરાબર. ઓછું ખા આમ પાતળું થવાય, ડાયટિંગ કરી સમજી. વાંચવા બેસજે અને મારે પરીક્ષા હોય ને સાંજે 12 વાગ્યા લગી વાંચતો બરાબર. સાંજે 12 વાગ્યા લગી હવામાં 4 વાગ્યા ઉઠી જતો હોય નીચે હોય. ચાલો એ તો નહીં વાંચે. હાલો હું હવે બાલાજી મંદિરે જઈ આવું અને આ સાથે આજનું લોગ પૂરું કરી છે. લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.